આજે ચૈત્ર વદ આઠમ છે, શુક્રવાર છે, તારીખ 10/4/2026 વર્ષ છે. આગળની ચાલે ચર્ચા કરી હતી, બુદ્ધિ એને જ ગણવી જે ભગવાનના માર્ગમાં કામ લાગે. જગતના માર્ગમાં બુદ્ધિ કામ આવે એ બુદ્ધિની વ્યવહારિક બુદ્ધિ છે. શ્રીજી મહારાજે પછી વાત પલટો મારીને કહ્યું, કીર્તન ગાઓ. પછી સખી આજ મેં મોહન દીઠા રે શેરી આવતા કીર્તન ગાયો. મહારાજ કે આમાં હેત બહુ જણાય છે, તો હેતનો વિશ્વાસ નહીં, હેતનો વિશ્વાસ નહીં, પણ હેત વગર ચાલે પણ નહીં. આ તંત્ર હેતથી ચાલે છે. સ્નેહ નથી જેને નાથ શું રે, સ્નેહ નથી જેને નાથ શું રે, શું થયું કથતા રે જ્ઞાન, શું થયું કથતા. નિષ્કુળાનંદ સ્નેહી જનને વસ સદા ભગવાન આવે કોઈ, સ્નેહ ને રે સમાન. નિષ્કુળાનંદ સ્નેહી જનને વસ સદા ભગવાન આવે કોઈ, સ્નેહ ને રે સમાન. હેત છે એ હેત આવું ભગવાનમાં હેત થાય તેવું સ્ત્રીમાં હેત થાય, સંતાનોમાં હેત થાય. એટલે મારે કે બંધન કરતા છે. જે મુક્તિ મેળવી જોઈએ તે મુક્તિમાં બંધન કરતા છે. કરોડીઓ ઝાડુ બનાવે છે, કરોડીઓ ઝાડુ બનાવે, પછી ઘણીવાર એવી આંટીગુટી આવી જાય, એ કરોડીઓ એમાં ઝાડમાં ફસાઈને મરી જાય છે. તે માણસ પોતાની ઝાડુ બનાવે છે, સોનો છોકરા, પત્ની, ઘર, મિલકતમાં ઝાડુ બનાવે છે, પછી ઝાડમાં ને ઝાડવામાં ફસાઈ જાય છે. એટલે મોક્ષના માર્ગને ભૂલી જાય છે અને પાછો આ પંચભૂતનું દેહ ધરે છે અથવા તો ભૂત પ્રતાદિક થાય છે. એટલે મહારાજ કે હેતનો અમે વિચાર કર્યો છે, હેત મોટી વાત છે ને હેતે કરીને ભગવાન ભજવા તે ઠીક છે, પણ સારી રીતે વિચારીને જોયું ત્યારે એમ જણાયું છે હેત છે તે જ ભગવાનની માયા છે. હેત છે એ ભગવાનની માયા છે, કેવી રીતે કહેવાય? હેત છે તે જ ભગવાનની માયા છે. એટલે સંસારિક હેત છે ને એ જગતની માયા છે. જોડી દે. સંતાનોમાં પ્રીતિ થઈ જાય, કંઈ જાણતા નહીં, પતિ પત્નીને ન જાણતો હોય, પત્ની પતિને જાણતા ન હોય, પણ એ રૂપિયો દેવાયો, 100 રૂપિયો મુકાયો એટલે પોતાપણું થઈ ચૂક્યું. હવે એને દુઃખી આને દુઃખ થાય છે. તેમ મહારાજ કે સ્નેહ એવો છે કે સ્નેહ ખેંચી જાય છે માણસને. મહારાજ કે આપણે જાણીએ છીએ, પુરુષ પુરુષની સાથે બેઠો હોય, વાતો કરતો હોય તો કેફ ચડતો નથી, અને એ જ પુરુષ જો બહેનો સાથે વાત કરે તો કેફ ચડે. આવું છે. એક સુરદાસજી કીર્તનના નિષ્ણાત હતા, બહુ કીર્તન લલકારીને કરે. કથામાં ઘણા માણસોને કીર્તન સાંભળવા આવે. પછી એક દિવસ સુરદાસજીએ કહ્યું સુરદાસજીને કે સુરદાસજી કેમ બેસી રહ્યા છો, કીર્તન ચાલુ કરો. તો કે કીર્તન કોને આગળ કરું? તો કે આ બેઠા છે ને પુરુષો બધા. એ ના થાય, લાલ વાદળું ચડે તો જ કીર્તન કરું. લ્યો, સૂરદાસને ક્યાં દેખાય છે? પણ કેફ એવો છે ભાઈ, કેફ તોડી નાખે. સ્ત્રી પુરુષનો કેફ, ધન સંપત્તિનો કેફ તોડી નાખે. માજીએ ઉપર સિક્કું લટકાવેલું અને સિક્કામાં રોટલા નાખ્યા 10 ફૂટ ઊંચું. તો ઉંદરડીઓ અંદર દરમાં નીકળીને મારા બધો સિક્કા ઉપર ચડી જાય, લે રોટલા ખાવા. માજી લાકડી લઈને બેઠા, ખેંચ્યા કરે. ભાઈ મહાપુરુષે જોયું કે આવું ન થવું જોઈએ. આટલે ઉંદરડો બિલાડી કૂદી જાય, ઉંદરડો ના કૂદે. મહાત્માજી કે માજી એ ખોદો. ખોદાયું તો સોનાનો ચરું નીકળે. બોલો, આ ઉંદરડાને કેફ થઈ ગયો. થઈ જાય ભાઈ, બલબલાને કેફ ચડી જાય. એટલે મહારાજ કે સ્ત્રી પુરુષ પુરુષની સાથે વાતચીત કરતો હોય કે ભેટતો હોય એનાથી કોઈ એને અસર થતી નથી,
પણ એ જ પુરુષ જો સ્ત્રીની સાથે ભેટે, એની સાથે આલિંગન કરે તો એનો મોહ ચડ્યા વગર રહે નહીં. મોહ થયા વગર ના રહે. અને આ કહે છે કે એમાં પ્રીતની રીત ને પ્રેમનું લક્ષણ એ તો શીખવ્યું આવે નહીં. એ શીખવવું નથી પડતું, શીખવાડવું પડે છે. પ્રીતની રીત અને પ્રેમના લક્ષણને શીખવાડવું પડે છે. કોઈ પુરુષને કહેવું પડે તારે પત્ની જોડે સારો પ્રેમ રાખ, એ કહેવું ના પડે. એની બહેનને કહેવું ના પડે સંતાનો જોડે પ્રેમ રાખ ભાઈ, આવું લુખા ના રહ્યો. એ તો કોઈક જ એવો લુખો હોય, બાકી તો ભલભલા લાગી જાય છે. અને એવો પ્રેમ થઈ જાય છે કે કોઈનું કંઈ આમ માનો કે કંઈ ખાતો હોય ને કંઈક એમ લાગે કાંઈ કોઈનું હેઠું પડી ગયું છે, ભૂલે છો કે ના ખાય, એ જેનો છોકરો જન્મે તો એને મોઢામાંથી કાઢીને ખાઈ જાય ભાઈ. આટલો પ્રેમ છે, આ માયા છે. પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ એ તો શીખવ્યું આવે નહીં. નિષ્કુળાનંદ કે નાવે કહીએ સ્નેહીજનનો સ્નેહ સહી. પ્રીતની રીતને પ્રેમનું લક્ષણ શીખવ્યું ના આવે. એમાં કોલેજ ના કરવી પડે, એમાં કોલેજના ક્લાસ ના લેવા પડે કે તમારી પત્ની સાથે પ્રેમ કરવા માટે તમારે કોલેજ કરવી પડશે. એવું કોઈ કોલેજો દેશમાં કે વિદેશમાં ક્યાંય નથી. અમેરિકા જુઓ, આફ્રિકા જુઓ, ઓસ્ટ્રેલિયા જુઓ, કેનેડા જુઓ, ક્યાંય એવા ક્લાસો ચાલતા નથી કે પત્ની સાથે પ્રેમ કેમ કરવો. એ સહેજે સહેજે થઈ જાય છે. ગાયનું વાછડું જન્મે છે, હવે એને ક્યાં ખબર છે કે આ મારે ક્યાંક દૂધ મળશે અહીંયા કને. એ આમ બટકા મરતો તો આંચળ કોઈ પહોંચી જાય છે અને દૂધ ધાવતું થઈ જાય છે. કોઈ શીખવાડવાની જરૂર નથી. એટલે મહારાજ કે એ પરસ્પર પુરુષોનો પ્રેમ અલગ છે અને સ્ત્રીને પુરુષનો પ્રેમ અલગ છે. પુરુષ ત્યારે સ્ત્રી સાથે આલિંગન કરતો હોય, પ્રેમ કરતો હોય ત્યારે એનો કેફ એને અલગ ચડે. તેમ સ્ત્રી પણ પુરુષ સાથે જે સંબંધમાં જોડાયેલી હોય તો એનો કેફ અલગ ચડે છે. એટલે મહારાજ કે પછી એમ થયું છે આ તો આકર્ષણની વસ્તુ છે. આ પ્રેમથી તો લોકોને આકર્ષણ થાય છે. એટલે પ્રેમ એ સારો ન લાગ્યો, એમ થયું આ તો માયા છે હારી. અને પ્રેમ છે એ માયા જ છે. જો એ સારે લાગ્યું તો કામ થઈ જાય, જો સરખે રસ્તે આવ્યું તો કામ થઈ જાય, અને જગતના માર્ગમાં ગયું તો એ નુકસાન થઈ જાય. તમારી પાસે કરોડો રૂપિયા છે, એ સંપત્તિ છે. એ સંપત્તિ જો ભગવાનને માર્ગે વપરાણી તો તમારું કામ થઈ જાય. એ પ્રેમ તમારો સાચો ભગવાનને અર્પણ કરી 10મો 20મો ભાગ. પણ એ જ તમે જો તાગડધીના કરવા જાઓ તો એ પ્રેમ તમારો ખોટો પડી જાય. એ તમારા જગતના વ્યવહારમાં થઈ જાય. એટલે મહારાજ કે એમ જાણ્યું જે આ હિતાવ નથી. એને જેવું થાય છે તેવું મન પુરુષને થતું નથી. સ્ત્રીમાં સ્ત્રીનો આકર્ષણ થાય છે એવું પુરુષમાં થતું નથી. એટલે કે સ્ત્રીને આકર્ષણ થાય એવું થતું નથી જે સ્ત્રીને પુરુષમાં આકર્ષણ થાય છે, અને પુરુષને સ્ત્રીમાં આકર્ષણ થાય છે. માટે જે થકી જગતનો પ્રવાહ છે અને જે જીવને સંસ્કૃતિ બંધન કરનારો છે એવી જે ભગવાનની માયા તેને જ હેતરૂપ કહે છે. આકર્ષણ નથી થાય છે, જેનાથી આકર્ષણ થાય છે એ જગતની માયા કહે છે. માયા સૌ કરે. માયા એટલે શું? તો કે જગતમાં આકર્ષણ થાય છે. રહ્યા વગર આ વસ્તુના આકર્ષણ બહુ નાની માયા છે, નાની, પણ ભલભલાને ભૂકા કાઢી નાખે, ભલાને હેરાન કરી નાખે. બોલો, અલિપ્ત ન થઈ શકે. પછી અમે એમ વિચાર કર્યો છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 25 છે તે બીજે ઠેકાણેથી મિથ્યા કરીને એક ભગવાનમાં જ આત્યંતિક સુખ જાણીને જોડાય તો ઠીક છે. એ વસ્તુ સારી છે. ભક્તય તે તો કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિત ન પેયમ ન ભક્ષમ ચ પત્રકંદ ફલાદ્યપી. ભગવાન સિવાય ક્યાંય અર્પણ કરવું નહીં, ભગવાનને જ રાજી કરવા. ધન સંપત્તિ છે એ ભગવાનને માટે વપરાય. સંપત્તિ છે એ પરમાત્મા સુધી પહોંચે. સુખી થઈ જશો, પણ થતું નથી. આમ ખેંચી ધારવાને ઢાળ પાણી વાળ્યું છે, ખેતરમાં પાણી નહીં વાળ્યું છે, પછી આમ થોડો ટેકરાવાળું આવતું હોય. હવે એને આપણે પાણી તો ચલાવવું જ પડે ને ખેત પાવા માટે. એટલે મોટો પારો કરીએ, મજબૂત કરીએ, પણ આ બાજુ સારો ઢાળ છે તો તમે ગમે એટલો પારો મજબૂત કરો ને તોડીને ઢાળમાં પહોંચી જશો.
પાણી તોડીને માર્ગ કાઢી લેશે. એને ઢાળ જ જોઈએ, ટેકરો ના જોઈએ. તે માણસને ઢાળ જ જોઈએ છે, ટેકરો નહીં ગમતો. ગમે તેને આકર્ષણ થઈ જાય, ગમે એટલું સમજાવે તો આકર્ષણ થયા વગર રહેતું નથી. એટલે ધ્યાન રાખવાનું કહે છે મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષયો છે. નહીં તો એ પંચ વિષય શબ્દ ભગવાન સંબંધી હોય તો કામ થઈ જાય ને. ભગવાન સંબંધી સંબંધ હોય તો કામ થઈ જાય, આમ ઉલટ પુલટ થઈ જાય. એ વેરાજી વડોદરામાં વેરજી મહાખુરાંટ માણસ ને પછી સાધુ થયેલા પાછળથી. પછી વેરજીને 5-25 માણસને મારી નાખતા ભરાડી કહેવાય, ઉડાડી દે. તરવારનું ધ્યાન સજાવીને જ રાખે. 13 મિયા નમાજ પડતા એક યારે ઉડાડી દીધા. ખુશ થઈ ગયો, વાહ વાહ વાહ, તારો બાપુ આટલા મરી ગયા એનું શું, ઉડાડી દે, કાંઈ લેવા દેવાનું. એને એટલું જ જાણેલું કે આ જગતમાં આપણે સુખ્યા તો દુનિયા સુખી. આપણે મજા પડી ગયો તો દુનિયા મજા, આને આમ કરવાથી આપણે મજા પડી ગયો તો આપણે મજા સુખી. એ શબ્દ એને એવા પડેલા. પણ એક દિવસનો સમય હતો, નથુ બારૈયાને ત્યાંથી એ વેરજી નીકળ્યા અને નથુ બારૈયાને ત્યાં ભટ્ટની નથુ બારૈયા ને ત્યાં મને લાગે પેટલાદની વાત છે, નીકળ્યા અને ત્યાં બારૈયાને ત્યાં સંતો બેઠેલા અને મહારાજની મૂર્તિના કીર્તન બોલતા હતા. તારી મૂર્તિ રે છે જો નૈણાનો શણગાર, તારી મૂર્તિ હાર નેણુનો શણગાર, મારા હૈડા કેરો હાર, નેણુનો શણગાર મારા હાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર, મારી મૂર્તિ રે. મોહન તારી મૂર્તિ જોઈને ભૂલી છું તન ભાન, મોહન તારી મૂર્તિ આન સાંભળતા ગુલતાન થઈ છું, સાંભળતા ગુલતાન. મોહન તારી મૂર્તિ રે જોઈને આ ભગવાનનો પ્રેમ છે. તો એ ભગવાનના કીર્તનો ગાતા હતા ને વેરજી ભરાડી ત્યાં ગયો. હવે એને સારો લાગ્યો શબ્દ. અને એક વસ્તુ છે, જોઈ રાખજો, ખોટી વસ્તુ ખોટી જ રહેશે. ખોટી વસ્તુમાં આકર્ષણ થશે તો ક્ષણિક હશે, પણ સાચી વસ્તુમાં જો આકર્ષણ થશે, તમારે પત્ની સાથે આકર્ષણ થશે, એ થોડા દિવસ તમને સુખ જેવું જણાશે અને પછી એને પાછું છોડવાનું થશે. તમને એમ લાગે મૂકો પડતી હવે. એ આકર્ષણ લાંબુ નહીં ટકે, તમારી સાથે ક્ષણિક થઈ જશે. પણ એ જ જો ભગવાન કે ભગવાનના સંતની છે આકર્ષણ કર્યું હશે અને જો ભગવત વાર્તામાં મહારાજ કે મન લગાડ્યું હશે, જીવો ત્યાં સુધી તમને ગમશે, આગળ વધવાનું મન થશે. વધારે સંતોનો સમાગમ કરી, વધારે ને વધારે સંતોનો સમાગમ કરી. પણ એ જ આકર્ષણ જો સ્ત્રીઓમાં હશે કે સ્ત્રીને પુરુષમાં હશે તો ક્ષણિક હશે, લાંબુ નહીં હોય. મહારાજે વાત બહુ શબ્દ નાની મૂકી છે કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભગવાન સંબંધી કરી રાખો, સુખ એમાં છે. પછી એની એક પલટો બતાવે છે આગળ, પણ વસ્તુથી તે આમ છે. શબ્દ એ નથુ બારૈયાને ત્યાં આ વેરજી ભરાડી ગયો અને અંદર એમ થયું કે આ સંતો કીર્તન કરે, બહુ સરસ ગાન થાય છે. એ સાંભળવા ગયો. લોકો તો ભાગો ઊભા થવા લાગ્યા, આ ક્યાંથી પધાર્યો, આ 2-3 કાપી નાખશે અહીંયા કને આવીને. પણ પાછળ આવીને શાંતિથી બેસી ગયો. સંતોને કે કીર્તન ચાલુ રાખો, કીર્તન સાંભળવા આવ્યો છું. અને કીર્તન સાંભળતા એને એમ થયું, હું ક્યાં અને આ કીર્તનો ક્યાં, આ સંતો ક્યાં, જુઓ તો ખરા હું કેવા ધંધા કરું છું અને આ સંતો કેવું ભજન કરે છે. સંતો સ્વામીજીને કહ્યું, સ્વામીજી વર્તમાન ધરાવો ને તમારો સત્સંગી કરો. અરે કે આને સત્સંગી કરાતો હશે, સત્સંગમાં ઉડાડી દે હારો કોઈને. સત્સંગમાં ઉડાડી દે, આ તો ના કરાય.
મારી મચોડીને પછી પ્રભુને કહ્યું, મને સંતો મને સત્સંગ કરો, મને ખપ છે. ભગવાનનો સત્સંગી કર્યો તો આ સત્સંગમાં આવું નામ કાઢી ગયો માણસ. નામ અદ્વૈતાનંદ, દેવીવાળો મગનીરામ. શેમાં પ્રીતિ હતી? પૈસામાં અને સ્ત્રીઓમાં, અને આ બધા ગરબા ગાતા હતા. માંસ મદિરામાં માતાનો ઉપાસક હતો. આમ તો દૈવી હતો, પણ દૈવી માણસ ગમે ત્યારે બગડી જાય. અને આવો ભરાડી માણસ હતો. એને એક જ નક્કી કરેલું, દુનિયાને લૂંટીને આપણે સુખી થવું, દુનિયાને લૂંટીને આપણે સુખી થવું. દેવીવાળો મગનીરામ. પણ એને બ્રાહ્મણે માતાને પકડાવ્યા હતા ને, વાત તમે આગળ જાણેલી છે, વિસ્તારથી નથી કહેતા, કે આ માતા, મારી પાસે કોઈ ભગવાન મેળવવાનો મંત્ર નથી, ભણ્યા એક ગુરુદેવ પાસે, પણ મારી પાસે માતાજીનો મંત્ર છે. આ માતાજીનો જપશો, માતાજી આવશે. માતાજીને વશ કરી લીધા અને દુનિયા હલવી નાખી, હારાઈ, જ્યાં જ્યાં બધું બરબાદ કરી નાખ્યું. પણ છેલ્લે માંગરોળો આવ્યા અને ત્યારે મહારાજ વડના વૃક્ષ નીચે બેઠા હતા અને કથા ચાલતી હતી. ત્યાં મહારાજની પાસે 5,000 રૂપિયા માગ્યા. ત્યારે મહારાજ કે, અમે જ્યાં બાબાઓની પાસે પૈસા હોય, અમે તો રખડી ખાઈએ છીએ, આ સાધુ પાસે ન હોય, કોઈ ખિસ્સાય નથી. કહે 5,000 આપો, તમારી પાસે ઘણા પૈસા છે. મહારાજ કે, હોય તો તને આપી દે ને, છે જ નહીં તો પછી મારો ખેલ જાણી લો. તો કે અત્યારે તારો બતાવી દે. અને અડદ નાખવા લાગ્યો. એટલા બધા અડદ નાખ્યા, એટલા બધા હરામજો અસર થઈ ગયો. થાકી ગયો બિચારો મંત્ર બોલી બોલીને. પછી રાત્રે મહારાજને માતાજીને આરાધના કરીને, હે માતાજી, સમુદ્ર તરીને આવ્યો છું, ખાબુચિયામાં મુરડું છું. ત્યારે માતાજીએ કહ્યું, મૂર્ખા, આ ખાબુચ્યું જ હતું, હવે સમુદ્ર આવ્યો, હવે સમુદ્ર છે, ડૂબી ના જતો, જો ધ્યાન રાખ. એમ તો કે હા, એ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, એ જ છે જે છે. સાચો પ્રેમ થઈ જાય. કોઈને લગ્ન પહેલેથી હોય. મેં કાલે કીધું હતું ને કે લાલજીને વંથલના, એને બચપણથી લગ્ન હતી. એક પૂરો જોગભ્રષ્ટ, શ્રીરામ શ્રીમતામ જોઈએ કે જોગભ્રષ્ટ આપી જાય, તે પવિત્ર જીવાત્માને તે પવિત્ર ઉત્પન્ન થાય છે. તો એ જોગભ્રષ્ટ જીવાત્મા હતા. એટલે એને શિવજીની સાથે કોઈ જોગભ્રષ્ટ ન હોય, સંગે કરીને થાય, શબ્દે કરીને થાય, સ્પર્શે કરીને થાય, રૂપે કરીને થાય, ગંધે કરીને થાય, આ થાય, સુગંધે કરીને થાય, જન્મજાત ન હોય. તો એ ગોત્રેશ્વર મહાદેવમાં એવું 6 થી 7 વર્ષમાં એવું ભજન કર્યું, એવું ખાય પીએ ને તપ કરે. શિવજી પ્રસન્ન થઈને કહ્યું, એટલે આ પ્રગટ ભગવાન ગઢપુરમાં બિરાજે છે, અહીંયા પૂરા કૂટી કૂટીને મરી જાય છે, જ્યાં ત્યાં. અને ત્યાંથી ભાગ્યો અને સ્વામિનારાયણ ભગવાનને મળ્યો. અને મહારાજને જોતાની સાથે જેને મન લાગી ગયું, આ હા, ક્યાં મૂર્તિ મહારાજની. અને શ્રીજી મહારાજને સાધુ કર્યા. અને દેવાનંદ સ્વામીનામ દયાનંદ, રૂડી રાંધી મેં રશિયા જે ખંતે ખીચડી રે, રૂડી રાંધી મેં રસી રૂડી રાંધી. આ દયાનંદ સ્વામીનું કીર્તન છે. દયાનંદનું ને દેવાનંદ બડોલના, એ બધા કાઠિયાવાડ ત્યાં જોડે જોડે ગાનમાં, વણથલ ને બડોલ ને બધું ભાલ પ્રદેશનું. એ દેવાનંદ કર પ્રભુ સંગાથે દર પિતરીને. આ દયાનંદ. ચોખા દાળ જતન કરી જોયા, ચોખા દાળ જતન નિરમળ નીરે ધીરે ધોયા, નિરમળ નીરે ધીરે મધુરે મધુરે તાપે માખણ શીચડી રે, રૂડી રાધી મેં ઘી ઘણું જામોયલ બેલા, ઘી ઘણું જામો આથણ પાપડ રંગ છે લાયા, કામ થઈ જાય. જન્મજાત, જન્મજાત. એવું છે. ત્યારે મુજપુર ગામ મહેસાણા જોડે આ બધા જન્મજાતિ હતા. ભગવાને બતાવે કે આવે
કુદરતી હેતવાળા. એ સાધન કરવા નહોતા, એ સાધન થઈ રહ્યા, થોડું ઘણું બાકી રહ્યું. મારે કંઈક કાગળ લખતા હોય ને, કાગળ લખતા પછી થોડું ઘણું બાકી રહ્યું હોય તો એ ઊંઘ આવી જાય તો બીજી રીતે ત્યાંથી ચાલુ કરું. એટલે આ ત્યાંથી ચાલુ કરવા માટે આવ્યા વણથલવાળા એ શાંતાનંદ. બોલો, એને શિવજીએ કહ્યું લે આ મરી જાય છે કરી બેસીને ઠેકાણું નહીં પડે. તો પ્રગટ થયા શિવજીએ, તારું ભજન જોઈને રાજી થયો છું, પણ તમે કામ ભગવાન પ્રગટને મેળવવા હોય તો ગઢપુર પહોંચી જા. અને ભાગ્યો મુઠ્ઠી વાળીને ત્યાંથી. અને એવો પ્રેમ મહારાજની જોડે, એવો પ્રેમ થયો. આ ફૂલ જોયે ને ગુલાબનું ફૂલ, તો બગીચામાંથી ગુલાબનું ફૂલ તોડીને મહારાજ પાસે દોડે, એ મહારાજ આ ગુલાબ લ્યો, ગુલાબ સૂંઘો. આવો પ્રેમ થયો. એક દિવસ જામફળ પાકું મળ્યું હશે, તે જામફળ તોડીને મહારાજ પાસે દોડ્યો. મહારાજ અક્ષરોમાં બિરાજતા હતા. તે મહારાજને કે મહારાજ જામફળ આવ્યું છે. મહારાજ કે લાવો જામફળ આવ્યા. મુરજી બ્રહ્મચારી કે ઉભા મહારાજ ચપ્પુ લેતો આવું. ત્યાં સુધી તો મહારાજ ચાલુ કરી દીધું ખાવાનું એમને આખું માણસ. એટલે આ બ્રહ્મચારી કેટલી રાહ નહીં જોવાથી જામફળ લાયા તો હું સુધારીને આપું. પણ બ્રહ્મચારી વાત એમ છે ને, જામફળની રાહ જોવા જેવું રહ્યું નહીં. કેમ તો કે આ ભગતનો પ્રેમ જ એવો હતો ને, એટલે એ જામફળની ચપ્પુની રાહ જો એમ નથી રહ્યું. ચપ્પુ તમે લાવો ને સુધારો ને કરો, એના કરતાં ભગત કે પ્રેમ એનો અગાધ પ્રેમ હતો. આ ભગવાનની દયા છે. આવા ઘણા હતા. બોલો, માહેશ્વર ભટ્ટ, શેત્રુ નદી રાજકોટમાં, શેત્રુંજી નદી ઉપર બેઠેલા શિવની પૂજા કરે, રુદ્રી કરે. મહેશ્વર ભટ્ટ રુદ્રી કરે. મન લાગે નહીં સારું, પુષ્પ ચોખા બધું મૂકે કે મન ન લાગે. એ પ્રેમી હતા, જન્મજાત હતા. એને ખાલી અટકી રહ્યું તો ભગવાને બતાવી દીધું કે અહીંથી નહીં અહીંયા, એને ખાલી ફાંટો વાળી દીધો. કારણ કે એને શબ્દ સ્પર્શ રૂપ ભગવાન સંબંધી, શિવજી સંબંધી જ હતા. જે ખૂટતું હતું, તમે પ્રયાસ કરો ને તો પછી ખૂટતું ભગવાન તમને આપી દે. તમે પ્રયાસ જ ના કરો તો, ઊભા જ ના થાવ તો આપણાથી શું થાય? આપણે કે મારા કરતા હો તો ઉંમર જેટલી એટલી જાંધી જાય, 5 પૂરતી નથી. હવે એને શું ઉપદેશ કરવાનો? હવે પ્રયાસ કરશો તો જવાશે. કાશી જવું હોય તો મહારાજ કે 20 પગલાં ચાલો તો પહોંચાય, 20 ગાઉ ચાલો તો પહોંચાય. એ માર્ગમાં થોડી ઉતાવળ રાખવી પડે તો પહોંચાય. એ માહેશ્વર ભટ્ટ રુદ્રી કરે પણ મન લાગે નહીં. યાર વરી ફરીથી મન લાગે નહીં. 10-12 વાર સુધી આમ ઉલટા પુલટા કર્યા પણ મન લાગે નહીં. મન બારે ખેંચાય. કેમ? મહારાજ બારે બેઠા હતા સંતોની સભા કરીને. કહ્યું અલ્યા ભાઈ તું રહેવા દે, આ પૂજાનો ઉપચાર લઈ જા. અને માહેશ્વર ભટ્ટ ગયા. પછી તો આવો મહિમા પછી છૂટતું હશે. અને માહેશ્વર ભટ્ટે જઈને મહારાજ પાસે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ ભગવાન સંબંધી થાય. પણ મહારાજે છેલ્લે બહુ સરસ મૂક્યું. શું? તો કે ઇન્દ્રિયો, અંતકરણ આ બધેથી અલિપ્ત થઈને 25 ભોગવે તો કામ થાય. એમાં અલિપ્ત લુપ્ત ના થાય તો થાય. બોલો, ભગવાનની પૂજા કરી, પુષ્પના હાર ચડાવ્યો. મહારાજે કીધું પહેરાવો હાર, હાર પહેરાવી, ચંદન પુષ્પ પગે, અંગૂઠે ચંદન ચોળ્યું. અને પછી કથા સાંભળવા બેઠા. આહા એને વાર ઘડી બોલું ન થઈ જાય. આહા થઈ જાય. આહા, આ ક્યાં શબ્દ? આ તો વેદાંતના શબ્દ છે. આ તો કોઈને ના આવે એવી મહારાજની કથા સાંભળે, એવી સાંભળે. મહારાજે પછી કીધું, મહારાજ ભૂદેવ, મહારાજ કે પૂજા કરવી છે. મહારાજ તમારે પૂજા ના કરાય, પૂજા તમે તો અમે ભૂદેવની પૂજા અમે કરીએ, તમારે ના મહારાજ રહેવા દો. પછી પૂજા થઈને બધું કથા વાર્તા થઈ. મહારાજને કે મહારાજ કે કોઈ ઈચ્છા છે સંતો જમાડવા, તમને જમાડવા છે? તો મહારાજ કે શેતાનજીનું પાણી ઘણું સરસ છે, અહીંયા કરે લેતા આવો તો સીધું અહીંયા ઠાકોરજી કરી. પણ લક્ષ્મીબાને કહેજો આજે નહીં આવી એમ. મહારાજે સીધું બનાવ્યું, લાડબા શાક રોટલી લાડુ જે બનાવીને જમાડ્યા મહેશ્વર ભટ્ટને. પછી એને આશ્ચર્ય દેખાય. મારા સંતોને જમાડે તો જમાડતા આશ્ચર્ય થાય. આ ભગવાન મોટા અને આ સંતોને પીરસે, આવું તો માય ના પીરસે હો. આવું તો આવા મહિમા સમજાઈ ગયો ને પછી તમે પાછા ના પડે. આવો મહિમા સમજાય તો પછી મહારાજ કે 25 ના છોડવા આવે તો પોતાને મેળે છૂટી જાય. 25 છોડવાની ઈચ્છા ન હોય તો પોતાની મેળે છૂટી જાય. મેં દારૂડીનું દ્રષ્ટાંત આપેલું. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જવાસો જેમાં જળ મળે તેમાં જાય સમૂરો સુકાઈને. જવાસા ને ચોમાસાનું, જવાસો અત્યારે ઉનાળામાં જુઓ નીલોછમ હશે,
ધમાડું કહે છે, કાંટા નાના નાના કાંટા થાય ને, નીલો હરિયાળા જીરું જેવો આમ ફસકલાટ હોય, આવો મોટો થઈ ગયો હોય. જવાસો જેમ જળ મળે, બોલો જવાસો જેમ જળ મળે, તેમ જાય સમૂળ સુકાઈને, તેમ જાય સમૂળ સુકાઈ. દુર્ભાગી જનને સત્સંગ મળે, દુર્ભાગી જનને સત્સંગ મળે, તે જાય સમૂળો મૂંઝાઈને, તે જાય સમૂળો મૂંઝા. આમાં એને સત્સંગ મળે તેનાથી શું લાભ થાય? દુર્ભાગી માણસને સત્સંગ મળે એને કોઈ અર્થ નહીં, પણ જો સદગુણી હોય તો મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પોતાની મેળે ખરી જાય. હા, મહારાજ કે અમે વિચાર્યું કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ જો ભગવાનને માર્ગે રાખે તો સારું, સારી વસ્તુ છે પણ રહેતું નથી પાછું. ભાઈ મહેશભાઈ, આપણે રાખવા જઈએ પણ પાછું જોરે કરીને આમ જ જાય. નાનું છોકરું હોય એની મા સાથે હેત હોય, પડોશી એમ કે લાવો હું થોડું તેડું, પણ એની પાસે જાય તો ખેંચાઈને પાછું એની મા પાસે જ જાય, ખેંચાઈને એની મા પાસે જાય પાછું. પણ એ તારે અહીંયા કને કાંખમાં રહેવું જ છે ને તો રહે ને, ના, એની મા પાસે જાય. તેમ વિષયો એવા છે, વિષયો ભગવાનમાં જોડવા છે પણ ખેંચાઈને જાય છે. ક્યાં જાય છે? જોડવા છે ભગવાનમાં, પણ ખેંચાઈને ક્યાં જાય છે? આની પાસે, ત્યાં ભગવાનને જાય છે. કાલે મેં કીધું હે હા જેવું છે. જોડવું છે ક્યાં? શ્રી રામમાં, પણ જાય છે હે હામાં. કેમ? તો કે ઢાળ પડી ગયો છે વર્ષોનો, એ ઢાળ છૂટતો નથી. એટલા માટે મહારાજે કીધું, નહીં તો આ કેટલા મેં દૃષ્ટાંતો આપ્યા, કેવા લોકો હતા. દેવાનંદ બરોલના મરવા પડ્યા, મરી જવું છે, ભગવાનને મળે તો સમુદ્રને વેચે શિવલિંગ, ત્યાં બાથ ભરાવી કે પાણી ના આવશે એટલે શિવલિંગ, પાણી આવે ને ત્યારે શિવલિંગ મહાદેવનું મંદિર ડેરું ડટાઈ જાય એટલું પાણી આવે, વેર ચડે ત્યાં બાથ ભરીને બેઠો કે મરી જ જવું છે, ભગવાન શિવજી પ્રસન્ન ના થાય તો. બાથ ભરીને પાણીની વેરાએ ફેંકી દીધો 50 ફૂટ દૂર. ફેરી વાર પાછો આવ્યો અને ફેરી વાર ફેંકી દીધો પાણીએ. ત્રીજી વાર આવ્યો, તને ભગવાન જ જોઈએ છે ને તો કે હા જા ગઢડામાં. ત્યારે અને એ ગઢડામાં આવ્યા અને સારામાં સારા અષ્ટપદીના કવિ થયા. બોલો દેવાનંદ. કર પ્રભુ સંગાથે દત્ત પિતળી એના કીર્તન છે. અષ્ટપદીના કવિ થયા. એને જોગ મળી જાય તો. પણ આમાં એક વસ્તુ સમજી રાખી, મહારાજે કહ્યું કે અહીંયા ગમે તેવું હોય તો સંસારમાં લોભાઈ જાય, તો કોઈ એવા એકાંતિક સંતનો જોગ થઈ જાય ને તો પકડી રાખે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.